સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જે એનડીપીએસ કેસમાં 8 વર્ષની સજા સંભળાવવામાં આવી। સેશન્સ કોર્ટે એનડીપીએસના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો, જેમાં આરોપી મોહમ્મદ શાહિદ કુરેશીને કોર્ટે 8 વર્ષની સજા ફટકારી, સાથે 1 લાખનો દંડ પણ ફટકાર્યો। 2023માં રૂપાલી સિનેમા પાસે 45 ગ્રામ ડ્રગ્સ સાથે તે ઝડપાયો હતો। આરોપી મોહમ્મદ શાહિદ કુરેશી સામે 17 ગુનાઓ દાખલ હતા। 2023માં કારંજ પોલીસના ડીસીપી સ્ક્વોડના 2 કોન્સ્ટેબલનાઓને બાતમી હકીકત મળેલ કે મોહમ્મદ શાહિદ ઇકબાલભાઈ કુરેશી નાઓ એમડી ડ્રગ્સનો જથ્થો પોતાના કબજામાં રાખી વેચાણ કરે છે। જે બાતમીના આધારે કારંજ પોલીસ સ્ટેશનના માણસોએ 2 પંચોની હાજરીમાં આરોપીને રૂપાલી સિનેમા પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડેલ। જે આરોપીએ એમડી ડ્રગ્સનો જથ્થો પોતાના કબજા ભોગવટાવાળા એક્સિસ ગાડીમાં રાખેલ। જે કેસ નામદાર સેશન જજ શ્રી વીબી રાજપૂત સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા નામદાર સેશન જજ શ્રી નાઓએ આરોપીને તકસીરવાન ઠરાવી 8 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ કરેલ છે।